આજકાલ ઇન્ટરનેટ પર જીબલી એઆઈનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પણ આ ચેટ જીપીટી જીબલી આર્ટ જનરેટરમાં વ્યક્તિગત ફોટા અપલોડ કરવાનું સુરક્ષિત છે? જીબલી એ જાપાનનો એક પ્રખ્યાત એનિમેશન સ્ટુડિયો છે, જેની ફિલ્મો પોતાની આગવી શૈલી અને સુંદરતા માટે જાણીતી છે. આ ટ્રેન્ડમાં લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ કરીને પોતાના ફોટાને જીબલીની ફિલ્મો જેવા દેખાતા ચિત્રોમાં બદલી રહ્યા છે. ડિજિટલ પ્રાઇવસી એક્ટિવિસ્ટ અને સાયબર નિષ્ણાંતોના એક જૂથે ઓપન એઆઈના જીબલી શૈલીના એઆઈ આર્ટ જનરેટર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ એઆઈ ટ્રેનિંગ માટે હજારો વ્યક્તિગત તસવીરો મેળવવાનું એક કાવતરું છે. આ ટ્રેન્ડ વાયરલ થયો હોવા છતાં વપરાશકર્તાઓ અજાણતા જ ઓપન એઆઈને તાજો અને અનન્ય ચહેરાનો ડેટા આપી રહ્યા છે, જે તેની પ્રાઇવસી સાથે ચેડા કરી શકે છે. ત્યારે સાંભળીએ સાયબર નિષ્ણાંત નીતિન શ્રીમાળીનું શું કહેવું છે આ બાબતે. બેઝિકલી ચેટ જીપીટી છે, જેમિની એઆઈ છે, કે જેટલા બી અત્યારે એઆઈ પ્લેટફોર્મ્સ છે, એમાં વસ્તુ એ છે કે તમને ઇઝીલી તમને તમારી લેંગ્વેજમાં જે આન્સર જોઈતા હોય આપણને મળી રહેતા હોય છે. અત્યારે આપણે કોઈ બી અત્યારે એક ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે જીબલી એઆઈ કરીને. તો જીબલી સ્ટુડિયો બેઝિકલી શું છે કે જીબલી સ્ટુડિયો બેઝિકલી એક જાપાનીઝ એક સ્ટુડિયો છે, એનિમેશન સ્ટુડિયો છે કે જે આવા કાર્ટૂન મૂવીઝને એવું બનાવે છે. હવે એનું જ્યારે ચેટ જીપીટી સાથે કોલોબરેશન થયું, એટલે કોલોબરેશન થતાની સાથે ચેટ જીપીટીએ ઓપન એઆઈના માધ્યમથી એને પ્રમોટ કર્યું. હવે ઓપન એઆઈના માધ્યમથી જે પ્રમોટ કર્યું એટલે ઓપન આર્ટ ડોટ એઆઈ કરીને જે એમનું પ્લેટફોર્મ છે, એના થકી લોકોએ અત્યારે પોતાના કાર્ટૂન મીમ્સ ટાઈપ વિડીયો ફોટોઝ બનાવવાનું ચાલુ કર્યું ને શેર કર્યું. હવે ધીરે ધીરે આઉટબ્રેક ત્યાં આવ્યો કે જે દિવસે પીએમ મોદી સરે એમનો પોતાનો એક ઇમેજ શેર કર્યો, ત્યાર પછી પબ્લિકમાં એક જાતની હોડ લાગી કે ભાઈ આપણે પ્રમોટ કરીએ, આ કરીએ. અને અત્યારે લોકો એક કે બે ઇમેજ નહીં, લોકો પોતાની ગેલેરીના એક્સેસ બી ડાયરેક્ટલી એ લોકોને આપી દેતા હોય છે. હવે અત્યારે જીબલી એઆઈ હું તમને કહું કે ધીરે ધીરે આ વસ્તુ કેવી છે કે એઆઈ પર મૂકેલી દરેક વસ્તુ સિક્યોર નથી હોતી. દરેક વસ્તુ સિક્યોર નથી હોતી. એ માટે તમારે શું કરવાનું રહે છે કે તમે જ્યારે કોઈ વસ્તુને પ્રમોટ કરો છો કે તમે કોઈ વસ્તુ અપલોડ કરો છો, એ ટાઈમ પર તમારે એના ડેટા સિક્યોરિટી શું છે, અને કેમનું એને આપણે યુઝ કરવું છે એ જાણવું બી જરૂરી છે. પણ પબ્લિક અત્યારે કેવું છે કે એક ફોટો નહીં, અત્યારે ઘણા ફોટોસ એવા બી છે કે લોકોએ એકસાથે 20 25 ઇમેજીસ બનાવીને અપલોડ કરવાનું ચાલુ કર્યું છે. તમે ટ્રેન્ડને ફોલો કરો, બટ ટ્રેન્ડ ફોલો ખાલી મજા પૂરતો હોય છે, એક કે બે ઇમેજ પૂરતો નહીં, કે પછી એને તમે તમારા એક્સેસ ટોટલી ગેલેરીનો એક્સેસ આપી દો કે ફ્યુચરના જે કંઈ ફોટોસ છે. શું ગેરફાયદા છે એનાથી? ગેરફાયદા એ થાય કે અત્યારે જુઓ કે મોસ્ટ ઓફલી જે સાયબર ક્રાઇમ થતા હોય છે, એ સાયબર ક્રાઇમમાં કાં તો તમારા ફોટાનો કોઈ ગેરઉપયોગ થયો હશે. અત્યારે લોકો ફેક પ્રોફાઇલ બનાવી રહ્યા છે. અત્યારે ડીપ ફેક વિડીયોઝ એક ચાલી રહ્યો છે. ડીપ ફેક વિડીયોઝમાં કે તમારા ફોટાને એ લોકો જે ફોટોનો આપણો ફેસ છે એ ફેસનો યુઝ કરીને કોઈ ફેક વિડીયો બનાવશે. એ વિડીયો થકી કાં તો તમારી પાસે કોઈ જાતની ખંડણી માગવામાં આવશે, એક્સટોર્શન માગવામાં આવશે. અને એક્સટોર્શન એવું હોઈ શકે કે ભાઈ તું આ વસ્તુ નહીં કરે તો અમે તારો કોઈ વિડીયો બનાવીને વાયરલ કરી દઈશું, કે જે અત્યારે કન્ટિન્યુઅસલી સાયબર ક્રાઇમને એમાં ચાલી જ રહ્યું છે. તો સાયબર ક્રાઇમની રીતના બી ડીપ ફેક ગણો કે અત્યારે આ જીબલી ગણો, તો એ બધું અત્યારે યુઝ કરવા લાયક નથી. જો તમારે એન્જોય કરવું છે, એક કે બે ઇમેજ પૂરતું રાખો, નહીં કે એને તમે તમારા ગેલેરીને ટોટલ એક્સેસ આપી દો. આ જે જીબલી યુઝર છે વડોદરાવાસીઓ શું છે? વડોદરાવાસી હોય કે આપણે ગુજરાતી, હું અત્યારે એટલું જ કહીશ કે જીબલી એક પ્લેટફોર્મ છે કે જે થકી તમે ખાલી પોતાના ઇમેજને જે આપણે કાર્ટૂન મેમ તરીકે યુઝ કરી શકો છો. પણ એના થકી જે કંઈ ગેરફાયદા થશે કે જે કંઈ તમારા ઇમેજીસ છે એની જે પ્રાઇવસી છે એ પ્રાઇવસીનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અત્યારે ઓપન એઆઈના માધ્યમથી બી લોકો અત્યારે એમને એક ઓફિશિયલ ટ્વિટર હજુ સુધી કોઈ એ નથી આવી કે ભાઈ આ રીતના આઉટબ્રેક થઈ રહ્યો છે. પણ આપણે સાવચેતી એ રાખવાની છે કે એમની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનો ઉપયોગ કરો. અત્યારે જીબલીના નામે તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને જીબલી એઆઈ આર્ટના નામે ઢગલાબંધ વેબસાઇટ્સ મળશે કે આ વેબસાઇટ પર ફોટો અપલોડ કરો, આ વેબસાઇટ પર. પણ તમે જે ફોટો તમારો અપલોડ કરો છો, સાથે સાથે તમે એને પરમિશન આપી દો છો. એ પરમિશન એવી આપો છો કે ભાઈ તમે એમને ગેલેરી પરમિશન આપો છો, તમારા આપણે SMS ડેટાની પરમિશન આપો છો. એ તમે પરમિશન વિધાઉટ તમારી જાણ બહાર તમે એક્સેપ્ટ કરો છો. નહીં કે એના તમે રીડ કરતા નહીં, એના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રીડ નથી કરતા, તમે કોઈ એને યુઝ નથી કરતા. તો બને ત્યાં સુધી એકવાર એને રિફર કરો, ત્યાર પછી એને યુઝ કરો. તમારે એક કે બે ઇમેજ પૂરતું બેટર છે, નહીં કે એના પર તમારે આખું આલ્બમ બનાવવાની જરૂર છે. થેન્ક યુ. નીતિન શ્રીમાલી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.